જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી જીવનધારામાં તમારું સ્વાગત છે. પ્રિય ભક્તો, આજે અમે તમને એક એવી કથા સંભળાવી રહ્યા છીએ જે સાંભળીને તમારા જીવનમાં સુખ, શાંતિ અને ધનની વર્ષા થશે. તો ચાલો કથા શરૂ કરીએ. શ્રોતાઓ, એક પોપટ અને મેના એક જંગલમાં પ્રેમથી સાથે રહેતા હતા. તેમની વચ્ચે ખૂબ પ્રેમ હતો. એક દિવસ કેટલાક વિવાદને કારણે પોપટ અને મેના વચ્ચે ઝઘડો થયો. પોપટે કહ્યું કે આ દુનિયામાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી સ્ત્રી છે. ત્યારે મેનાએ જવાબ આપ્યો કે આ દુનિયામાં સૌથી વધારે પાપી અને વિશ્વાસઘાતી તો પુરુષો છે. બંને અંદરો અંદર લડતા રહ્યા અને પોતાના વિવાદને ઉકેલવા માટે ભગવાન શિવ પાસે ગયા અને પોતાની વાત જણાવી. તો ભગવાન શંકરે પોપટને કહ્યું, તમે કેવી રીતે કહી શકો કે દુનિયાની મહિલાઓ પુરુષો કરતાં વધુ પાપી અને વિશ્વાસઘાતી છે? જો તમે આ કથા સાંભળી રહ્યા છો તો પૂરેપૂરી સાંભળો. આ કથાને અડધી અધૂરી છોડવાની ભૂલ ન કરો, કારણ કે આ પવિત્ર કથાને પૂર્ણ સાંભળવાથી તમને મનગમતું ફળ મળશે. તો આ કથાને પૂરી સાંભળજો. જો તમે શિવ ભક્ત છો તો ભોલેનાથનો અનાદર ન કરો. પોપટે કહ્યું કે પ્રભુ, હું તમને એક એવી કથા કહેવા માગું છું જે સાબિત કરશે કે સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પાપી અને વિશ્વાસઘાતી છે. ત્યારે ભગવાન શિવે કહ્યું, ઠીક છે, તમે કથા કહો. શ્રોતાઓ, તે જ સમયે માતા પાર્વતી આવીને કહે છે કે મારે પણ આ કથા સાંભળવી છે. પછી ભગવાન શિવ કહે છે, ઠીક છે, તમે અહીં બેસો. પછી પોપટ ભગવાન શિવ અને માતા પાર્વતીની સામે કથા કહેવાનું શરૂ કરે છે. અગ્રસેન નામના એક રાજા એક રાજ્યમાં શાસન કરતા હતા. તેમના 4 પુત્રો હતા જે બધા ખૂબ જ બહાદુર અને જાજરમાન હતા. સૌથી મોટો દીકરો, જેનું નામ ચંદ્રસેન હતું, તે માત્ર જાજરમાન જ નહીં પરંતુ ખૂબ જ સુંદર પણ હતો. તેની પત્ની ચંદ્રપ્રભા પણ ખૂબ જ સુંદર હતી. તે તેની સામે કોઈ અન્ય સ્ત્રીને સુંદર માનતી નહોતી. એક દિવસ રાજા અગ્રસેને પોતાના પુત્ર ચંદ્રસેનની તેની કોઈ વાતથી નારાજ થઈને રાજ્યમાંથી કાઢી મૂકવાનો આદેશ આપ્યો. રાજાનો આદેશ સાંભળીને બધા આ વાતથી ચિંતિત થઈ ગયા. પછી ચંદ્રસેન મહેલ ગયા અને ઉદાસ થઈ ગયા. ચંદ્રસેનને ઉદાસ જોઈને તેની પત્નીએ પૂછ્યું, હે પ્રાણનાથ, તમે કેમ ઉદાસ છો? રાજકુમાર હોવા છતાં તમે આટલી બધી ચિંતા કેમ કરો છો? ત્યારબાદ ચંદ્રસેન વિચારવા લાગ્યા કે મેં ખૂબ જ ખરાબ કર્યું છે અને તેની બધી વાતો તેની પત્નીને કહી. આ વાતો સાંભળીને તેમની પત્ની બેહોશ થઈ જાય છે. પછી દાસી આવીને પાણી છાંટીને તેમને જગાડે છે. ત્યારબાદ ચંદ્રપ્રભાએ પોતાના પતિ ચંદ્રસેનને કહ્યું, જો તમે મને મહેલ પર છોડીને બીજા રાજ્યમાં જશો તો હું તમારા વગર કેવી રીતે જીવી શકીશ? હું પણ તમારી સાથે આવીશ. ત્યારે રાજકુમાર ચંદ્રસેન કહે છે કે તમે મારી સાથે કેવી રીતે આવી શકો છો? બીજા રાજ્યમાં ઘણા પ્રકારના સંકટો છે અને તમે નરમ નાજુક મહેલોમાં રહેવાવાળી આ દુઃખ કેવી રીતે સહન કરી શકશો? તો ચંદ્રસેનની વાત સાંભળ્યા પછી રાણી ચંદ્રપ્રભા કહે છે, હે પ્રીતમ, બીજા રાજ્યમાં આવનાર તમામ દુઃખ આ મહેલના સુખ કરતાં વધારે સુખમય હશે. તમારા વગર જંગલના દુઃખ કરતાં મહેલનો આનંદ વધારે ભયાનક લાગશે. તેથી હું તમારી સાથે આવીશ. રાણી ચંદ્રપ્રભાની આંખોમાં આંસુ જોઈને ચંદ્રસેન મનમાં વિચારવા લાગ્યો કે તે મારા વગર રહી શકે તેમ નથી. તેથી તેને પીડામાં છોડી દેવી યોગ્ય નહીં ગણાય. આમ વિચારીને રાજકુમાર ચંદ્રસેન તેની પત્ની ચંદ્રપ્રભાને કહે છે, તમે દુઃખી ન થાઓ, હું તને સાથે લઈ જઈશ. ચંદ્રપ્રભા આ વાતથી ખુશ થાય છે અને પોતાના પતિ સાથે જવાની તૈયારી કરવા લાગે છે. બીજે દિવસે સવારે તેઓ રાજ્યમાંથી બહાર નીકળીને એક જંગલમાં પહોંચ્યા.
અને ચાલતા ચાલતા થાકીને તેમણે એક વડના ઝાડ નીચે આરામ કરવાનું નક્કી કર્યું. તેઓ ખૂબ થાકી ગયા હતા. ઠંડા પવનથી તેમને તરત જ ઊંઘ આવી ગઈ. પરંતુ થોડા સમય પછી ત્યાં એક સાપ આવીને રાણીને કરડ્યો. પછી પોપટ કહે છે, હે પ્રભુ, સાપના કરડવાથી રાણીને પીડા થવા લાગી. જ્યારે ચંદ્રસેનની આંખો ખુલી ત્યારે રાણીને દુઃખ સહન કરતી જોઈને અને સાપને જતો જોઈને ચંદ્રસેન બેચેન થઈ ગયો. થોડા સમય પછી રાણીનું મૃત્યુ થઈ ગયું. આમ મૃત રાણીને જોઈને ચંદ્રસેન મોટા અવાજે રડવા લાગ્યો. તેનું રુદન સાંભળીને જંગલના જીવો પણ ભેગા થઈ ગયા. પછી ચંદ્રસેને મનમાં વિચાર્યું કે હવે જ્યારે જીવન સાથીનું મૃત્યુ થઈ ગયું છે તો હવે હું જીવીને શું કરીશ, અને હું આ જંગલમાં જ મારો જીવ આપી દઈશ. પછી તે રાણીના મૃતદેહ પાસેથી ઊભો થાય છે અને જંગલમાંથી લાકડા એકત્રિત કરવાનું શરૂ કરે છે અને રડતા રડતા કહે છે કે હું પણ રાણીની ચિતામાં બળીને મરી જઈશ. તે જ સમયે સ્વર્ગમાંથી એક દેવદૂત આવે છે અને રાજકુમારને રડતો જોઈને તેને દયા આવે છે. તે રાજકુમાર ચંદ્રસેન પાસે જાય છે અને પૂછે છે કે તું કેમ રડે છે? આખરે તારું દુઃખ શું છે? ત્યારે રાજકુમાર ચંદ્રસેને દેવદૂતને કહ્યું, મને મારું દુઃખ કહેવાની શક્તિ નથી. હું ઈચ્છું છું કે આ પૃથ્વી ફૂટે અને એમાં હું સમાઈ જાઉં. પછી દેવદૂત કહે છે, તમે મને તમારું દુઃખ કહો, કદાચ હું તમારી મદદ કરી શકું. ત્યારે ચંદ્રસેને કહ્યું, મહારાજ, હું રાજા અગ્રસેનનો રાજકુમાર છું. મારા પિતાએ મને રાજ્ય છોડવાનું કહ્યું હતું, તેથી હું અને મારી પત્ની ચાલતા ચાલતા અહીં આવ્યા હતા. અહીં આવ્યા પછી મારી પત્નીને સાપ કરડ્યો અને તે મૃત્યુ પામી, અને હું મારી પત્ની સાથે મરી શકું તે માટે લાકડા એકત્રિત કરી રહ્યો છું, જેથી હું મારી પત્ની સાથે આગમાં બળીને મરી શકું. ચંદ્રસેનના શબ્દો સાંભળીને દેવદૂત કહે છે, રાજકુમાર, તું મોટો મૂર્ખ છે. આ દુનિયા છે, માણસો અહીં આવતા જતા રહે છે. આ દેહને એક દિવસ છોડી દેવો પડશે. એ તો તું પણ જાણે છે કે આ દુનિયામાં કોઈ કોઈની સાથે નથી આવતું, છતાં તું મૂર્ખની જેમ વાત કરી રહ્યો છે. તમે જીવતા રહેશો તો તમને અનેક રાણીઓ મળશે, એટલે મારા કહેવાથી મરવાનો વિચાર છોડી દો. દેવો પણ આ માનવ દેહ મેળવવા માટે ખૂબ ઈચ્છુક હોય છે, તો પછી તમે આ દેહનો નાશ કેમ કરવા માંગો છો? આમ દેવદૂતની વાત સાંભળીને ચંદ્રસેન કહે છે, મહારાજ, તમે જે કંઈ કહ્યું છે તે સાચું છે, પરંતુ મને કોઈ પણ જન્મમાં આવી પતિવ્રતા પત્ની નહીં મળે, તેથી હું તેની સાથે મરી જઈશ. ચંદ્રસેનના વિચારો સાંભળીને દેવદૂતને ખબર પડી ગઈ કે પોતાની પત્ની વગર તે જીવી નહીં શકે. પછી દેવદૂતે ચંદ્રસેનને કહ્યું, રાજકુમાર, તમારી પત્નીને ફરી જીવિત કરવાનો એક જ રસ્તો છે. હવે તમે મારી વાત ધ્યાનથી સાંભળો. જો તમે આ ઉપાય કરી શકો છો તો તમારી રાણી જીવંત રહી શકે છે. ત્યારે ચંદ્રસેને કહ્યું, મહારાજ, તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું, માત્ર મારી પત્નીને જીવિત કરી દો. ત્યારે દેવદૂતે કહ્યું, તમારી રાણીની ઉંમર માત્ર 20 વર્ષની હતી, જે તેમણે વિતાવી દીધી, અને તમારી ઉંમર 70 વર્ષની છે, જેમાંથી 30 વર્ષ વીતી ગયા છે. તમારા જીવનમાં હજી 40 વર્ષ બાકી છે, એટલે કે તમારી પાસે 40 વર્ષ વધુ જીવવાની તક છે. જો તમે તમારી અડધી જિંદગી તમારી પત્નીને સોંપી દો તો તમે બંનેની ઉંમર એક સરખી થઈ જશે. જો તમે આ વાત સ્વીકારશો તો રાણી જલ્દી જીવતી થઈ જશે. દેવદૂતે કહ્યું, હાથમાં પાણી લો અને સંકલ્પ કરો કે તમારા 20 વર્ષ રાણીને મળી જાય, અને આ પાણી રાણીના પગ પર રેડો, એટલે રાણીને
તમારા 20 વર્ષ મળી જશે અને એ જીવતી થઈ જશે. આ રીતે દેવદૂતની વાત સાંભળ્યા પછી ચંદ્રસેને કહ્યું, મને મંજૂર છે, હું તે કરવા તૈયાર છું. ત્યારે દેવદૂતે કહ્યું, પગ પર પાણી નાખતા પહેલાં એક વાત ધ્યાનથી સમજી લો. તેમાં એક રહસ્ય છે. હમણાં તમને રાણીની જરૂર છે તો તેને પાણી રેડીને બચાવી શકો છો, પરંતુ ભવિષ્યમાં જો રાણીની જરૂર ન હોય તો તમે તમારો સંકલ્પ પાછો ખેંચી શકો છો. અને જ્યારે તમે તમારો સંકલ્પ પાછો ખેંચવા માંગો તો તમારે સંકલ્પ ખેંચવા માટે હાથમાં પાણી લઈ રાણીને કહેવું પડશે કે જે કંઈ પણ મેં આપ્યું છે તે મને પાછું આપો. જ્યારે પ્રાણી આ વાત કહેશે કે તરત રાણીનું મૃત્યુ થઈ જશે. પરંતુ હંમેશા એક વાત યાદ રાખો, હમણાં રાણીને આ વાત કહેશો નહીં તો તમારો સંકલ્પ પાછો લાવી શકશો નહીં. હંમેશા યાદ રાખો, જીવનમાં કેટલીક વાતો હંમેશા છુપાવીને રાખવી જોઈએ, કારણ કે ક્યારેક આ વસ્તુઓ ઉપયોગી થઈ શકે છે. આવું કહીને દેવદૂત ત્યાંથી જતા રહ્યા. પછી જેવું ચંદ્રસેને રાણી પર પાણી છાંટ્યું, રાણી જીવતી થઈ ગઈ. પછી ચંદ્રસેન રાણીને કહે છે કે તમે સૂઈ ગયા હતા, મેં તમને જગાડ્યા ન હતા. રાણીને સાપ કરડ્યો હતો અને તે મરી ગઈ હતી, અને મેં તેને ફરી કેવી રીતે નવજીવન આપ્યું? રાજકુમારે આ બધું તેની પત્નીથી છુપાવી દીધું. પછી પોપટે કહ્યું, હે પ્રભુ. પછી બંને આગળ વધ્યા. ઘણા દિવસો પછી તેમણે એક ખૂબ જ સુંદર જગ્યા જોઈ. ત્યાં ફકીરની ઝૂંપડી હતી. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે એક સુંદર યુવાન ફકીર હુક્કો પી રહ્યો હતો. બંને ખૂબ થાકી ગયા હતા, એટલે તેઓ ફકીર પાસે બેઠા. એ વખતે રાજકુમારે રાણીને કહ્યું, મને તરસ લાગી છે, હું કૂવા પાસે પાણી પીવા જાઉં છું. જો તમને પણ તરસ લાગી હોય તો હું તમારા માટે પણ પાણી લઈને આવું. ત્યારે રાજકુમારની વાત સાંભળીને રાણીએ કહ્યું, મને તરસ નથી, તમે પાણી પી આવો અને પાછા આવો. રાણીનો જવાબ સાંભળીને રાજકુમાર ચંદ્રસેન લાંબી દોરી લઈને કૂવા તરફ ગયા. ચંદ્રસેન જ્યારે પાણી પીવા પહોંચ્યા ત્યારે રાજકુમારી ચંદ્રપ્રભા તે ફકીરને જોઈ રહી હતી. ચંદ્રપ્રભા ફકીરની સુંદરતા જોઈને મુગ્ધ થઈ ગઈ હતી, એટલે કે તેમણે પોતાનું દિલ આપી દીધું હતું. પછી તેમણે ફકીરને કહ્યું, ફકીર સાહેબ, તમે અહીં ખૂબ જ ખુશીથી રહો છો. ફકીરે કહ્યું કે તમે પણ મારી સાથે રહી શકો છો, પરંતુ તમારા પતિ પણ તમારી સાથે છે, તો પછી હું તને કેવી રીતે રાખી શકું? આ પછી રાજકુમારી ચંદ્રપ્રભાએ ફકીરની સામે પોતાનો પ્રેમ જાહેર કર્યો. પછી ફકીરે કહ્યું, હું તમને એક ઉપાય કહું છું. તમે તમારા પતિને કૂવામાં ધકેલી દો, જેમાં તેઓ પાણી પીવા ગયા છે. પછી જે થશે તે હું જોઈ લઈશ. પછી ફકીરની વાત સાંભળીને ચંદ્રપ્રભાએ કહ્યું, ઠીક છે, હું એવું જ કરીશ. તે જ સમયે રાજકુમાર ચંદ્રસેન પાણી પીને રાણી પાસે જાય છે. ત્યારે રાણી કહેવા લાગી કે હવે મને પણ તરસ લાગી છે. ત્યારે ચંદ્રસેને કહ્યું કે મેં તમને પહેલેથી જ પૂછ્યું હતું અને તમે ના પાડી દીધી હતી. ઠીક છે, જો તમને તરસ જ લાગી છે તો હું પાણી લઈ આવું છું. પછી ચંદ્રસેન પાણી લેવા ગયા. ત્યારે રાણી પણ તેમની સાથે ગઈ અને કહેવા લાગી કે હું પણ તમારી સાથે આવું છું. બિચારા ચંદ્રસેન તેમના પ્રેમમાં પાગલ હતા. તેમને શું ખબર હતી કે મારો જીવ લેવા મારી સાથે આવી રહી છે. વિદ્વાનો કહે છે કે દેવતાઓ પણ સ્ત્રીના ચારિત્ર્યને જાણી શકતા નથી, તો પછી મનુષ્ય શું છે? સારા ડાહ્યા લોકો પણ તેમની જાળમાં ફસાઈ જાય છે. જ્યારે રાજકુમાર ચંદ્રસેન કૂવા પાસે જઈને પાણી ભરી રહ્યો હતો ત્યારે રાણી ચંદ્રસેનને કૂવામાં ધકેલી દે છે અને પોતે ફકીર પાસે જાય છે. ફકીર રાણીને પોતાની સાથે લઈને ભાગી જાય છે અને એક રાજ્યમાં સ્થાયી થાય છે. ત્યાં બંને ખુશીથી રહેવા લાગે છે.
ફકીરે પછી રાણીને નૃત્ય કરવાનું અને ગાવાનું એ રીતે શીખવાડ્યું કે એ નૃત્યાંગના તરીકે પ્રખ્યાત થઈ ગઈ. ધીરે ધીરે તે રાજકુમારી આખા રાજ્યમાં પ્રખ્યાત થઈ ગઈ. આ રીતે રાણીના નૃત્ય અને ગીતના કારણે તે ફકીર લાખોપતિ બની ગયો. રાણી પણ તે ફકીર સાથે મસ્તીમાં રહેવા લાગી. જે સમયે રાણીએ તેના પતિ ચંદ્રસેનને કૂવામાં ધક્કો માર્યો હતો, ત્યારે સંયોગથી કૂવામાં લટકતી એક સાંકળ રાજકુમારે પકડી લીધી. ચંદ્રસેન તેને પકડીને ભગવાનને યાદ કરવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે જે પત્નીને હું પતિવ્રતા માનતો હતો એણે જ મારી સાથે વિશ્વાસઘાત કર્યો. થોડા સમય પછી બંજારાઓનો કાફલો ત્યાં આવ્યો. કાફલામાંથી એક બંજારાએ પાણી પીવા માટે ડોલ પાણીમાં નાખી, ત્યારે ચંદ્રસેને તે ડોલ પકડી લીધી. બંજારા આ જોઈને ચોંકી ગયા અને પૂછ્યું કે તમે કોણ છો રાજકુમાર? ચંદ્રસેને કહ્યું, ભાઈ, હું આફતથી માર્યો અહીં ફસાઈ ગયો છું. મને અહીંથી બહાર કાઢો અને મારો જીવ બચાવો. હું જીવનભર તમારો આભારી રહીશ. રાજકુમાર બંજારાને પ્રાર્થના કરવા લાગ્યો. પછી રાજકુમાર ચંદ્રસેનનું દુઃખ જોઈને બંજારાને તેના પર દયા આવી ગઈ. તેમણે ચંદ્રસેનને કૂવામાંથી બહાર કાઢ્યા અને પૂછ્યું, તમે કોણ છો? તમે આ કૂવામાં કેવી રીતે પડ્યા છો? મને તમારી બધી વાત કહો. ત્યારે ચંદ્રસેને કહ્યું, ભાઈ, હું તમને મારી સ્થિતિ કેવી રીતે કહી શકું? મારી સાથે જે મુશ્કેલીઓ આવે છે, ભગવાન ન કરે આવું કોઈની સાથે ન થાય. તો ચંદ્રસેને કહ્યું, જો તમારે મારી પાસેથી જાણવું જ હોય તો હું તમને મારી વાત કહું છું. ચંદ્રસેને બધી હકીકત બંજારાને કહી. આમ કૂવામાંથી બહાર આવીને ચંદ્રસેને આખી પરિસ્થિતિ વર્ણવ્યા બાદ ચંદ્રસેન મૌન થઈ ગયો. બીજી તરફ બંજારાએ તેને સાંભળ્યો અને રાણીની કરતૂત સાંભળીને દુઃખી થઈ ગયો અને કહ્યું કે ભગવાન પણ સ્ત્રીનું ચરિત્ર સમજી શકતા નથી તો પુરુષ કેવી રીતે સમજી શકે? આવું કહીને બંજારાએ ચંદ્રસેનને માથા પર હાથ ફેરવીને કહ્યું કે તમે ચિંતા ન કરો, ભગવાન બહુ દયાળુ છે, તે તમારી મદદ કરશે. પછી તેમણે કહ્યું કે તમે ઈચ્છો તો વધુ થોડા દિવસ અમારી સાથે રહી શકો છો. રાજકુમાર ચંદ્રસેન તે બંજારા સાથે રહેવા તૈયાર થયા. પછી તેમની મદદથી તેઓ થોડા દિવસો પછી તે જ રાજ્યમાં પહોંચ્યા જ્યાં તેમની પત્ની ચંદ્રપ્રભા અને તે ફકીર રહેતા હતા. ત્યાંની સ્થિતિ જોઈને તેમણે બંજારાને કહ્યું, ભાઈ, હું ઈચ્છું છું કે હું આ રાજ્યમાં થોડા દિવસ રહું. બંજારાએ કહ્યું, તમને ગમતું હોય તો મને કોઈ વાંધો નથી. ત્યારબાદ બંજારાથી વિદાય લઈને રાજ્યમાં આવેલા ચંદ્રસેન કામની શોધમાં ફરવા લાગ્યા. થોડા દિવસો પછી રાજકુમારની મહેનત જોઈને તેમને એક મોટા વેપારીએ નોકરી પર રાખ્યા. આ રીતે ચંદ્રસેન તે વેપારી સાથે રહેવા લાગ્યા અને ખૂબ જ મહેનત અને પ્રેમથી પોતાની ફરજો નિભાવવા લાગ્યા. આ જોઈને વેપારીએ ચંદ્રસેનને ખૂબ માન આપ્યું અને તેમને પોતાના સ્થાનના મુનિમ બનાવી દીધા. અને આ રીતે રાજકુમાર ચંદ્રસેનના દિવસો ખૂબ જ આનંદથી પસાર થવા લાગ્યા. હવે એક દિવસ ચંદ્રપ્રભાના નૃત્યનું આયોજન શહેરના રાજા પાસે કરવામાં આવ્યું. રાજાએ તે શહેરના તમામ વેપારીઓ અને શેઠોને નૃત્ય જોવા માટે આમંત્રણ આપ્યું. જ્યારે રાજકુમારી ચંદ્રપ્રભાનું નૃત્ય થવાનું હતું, વેપારી અને શેઠ સાહુકાર રાજાને ત્યાં પહોંચી ગયા. રાણીના નૃત્ય અને ગાનના ગુણગાન સાંભળતા ચંદ્રસેનને પણ થયું કે મારે આ નૃત્ય જોવું જોઈએ. તે પણ રાજાના દરબારમાં શેઠ સાથે આવી પહોંચ્યા, પરંતુ તેઓ રાણીના બદલાયેલા રૂપને જોઈને ઓળખી શક્યા નહીં. રાણીએ એક સુંદર નૃત્ય પ્રસ્તુત કર્યું અને પોતાના મધુર અવાજમાં અનેક સુંદર રાગ રજૂ કર્યા. તેનું નૃત્ય અને ગાન સાંભળીને મહેફિલના તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને ઇનામોનો વરસાદ કરી દીધો. આ સાથે જ રાજાથી લઈને લોકો સુધી બધાએ તેમની પ્રશંસા કરી.
રાજકુમાર ચંદ્રસેને પોતાના હાથની વીંટી, જેમાં હીરાના મૂળ હતા, તેને ઉતારીને રાણી ચંદ્રપ્રભાને ભેટ આપવા ગયો. ત્યારે રાણીની નજર રાજકુમાર પર પડી. ત્યારે તેઓ વિચારમાં પડી ગયા કે આ એક મોટું આશ્ચર્ય છે કે મારા પતિ જીવિત છે અને અહીં પહોંચ્યા છે. હવે તે મારા સુધી પહોંચી ગયા છે. એ મને નહીં છોડે, એટલે મારે એવું કામ કરવું જોઈએ જે એને મારી શકે. એના મનમાં એક વિચાર આવ્યો કે હું એક મધુર ગીત ગાઈશ અને રાજાને પ્રસન્ન કરીશ અને રાજાના હુકમથી એને મારી નાખીશ. આ પછી ચંદ્રપ્રભાએ એક મધુર ગીત સંભળાવ્યું. રાજા રાણીનું આ ગીત સાંભળીને ખુશ થયો. તેણે ચંદ્રપ્રભાને કહ્યું, હું તારાથી ખૂબ જ ખુશ છું. તમને જે જોઈએ એ માંગો. પછી રાણીએ કહ્યું, જો તમે મારાથી પ્રસન્ન છો તો પહેલાં મને વચન આપો કે હું જે માંગુ છું તે તમે મને આપી દેશો. ત્યારે રાજાએ હા કહ્યું. ત્યારે ચંદ્રપ્રભાએ કહ્યું કે તમારી આ સભામાં મારો એક ચોર છે. મહેરબાની કરીને તેને ફાંસીની સજા કરો. રાજાએ કહ્યું કે તમે તે ચોરને મારી સામે લાવો. રાણીએ તેનો હાથ પકડીને રાજાની સામે લઈ ગયા. ધ્યાનથી જોતા રાજકુમારને ખબર પડી ગઈ કે આ તો મારી પત્ની છે. રાજાએ પોતાના સૈનિકોને આદેશ આપ્યો કે તે ચોરને જલ્લાદ પાસે લઈ જાઓ અને ચોરને ફાંસીએ લટકાવી દે. આ દરમિયાન ચંદ્રસેનના શેઠ પણ ત્યાં પહોંચી ગયા. તે ડરી ગયા હતા. તે ચંદ્રસેન પાસે ગયા અને પૂછ્યું કે તમે આ સ્ત્રીનું શું ચોરી કર્યું છે જેના કારણે તે તમને મારી નાખવા માંગે છે? ચંદ્રસેને તેના માલિકને કહ્યું, મેં કંઈ પણ ચોરી નથી કરી. ફક્ત આ રાજાને કહો કે તે મારી 2 વાતો સાંભળી લે, તેનાથી મારો જીવ બચી જશે. હવે ચંદ્રસેનના માલિકે આ સાંભળ્યું અને તેના સાથી વેપારી અને સાહુકારો પાસે ગયા અને બધાએ સાથે મળીને વિચાર્યું, કાં તો રાજા ન્યાય કરે અથવા આપણે આ બધા શહેર છોડીને બીજે ક્યાંક જતા રહીશું. આ રીતે બધા વેપારીઓએ રાજા પાસે જઈને કહ્યું, રાજા સાહેબ, અમારો મુનિમ નિર્દોષ છે. તમે તેને મારી નાખવાના હુકમો કર્યા છે. તે કહે છે કે તે તમને 2 વાત કહેવા માંગે છે. છતાં જો તમને લાગે કે તેણે ગુનો કર્યો છે તો તમે તેને ફાંસી લટકાવી દો. પરંતુ એના મૃત્યુ પહેલાં રાજાએ તેને 2 વાતો સાંભળવી જોઈએ. ત્યારે રાજાએ વેપારીઓની વાત સાંભળી અને કહ્યું, ઠીક છે. મુનિમ ચંદ્રસેનને રાજાની સામે લાવવામાં આવ્યો અને રાજાએ કહ્યું કે તમારે જે કહેવું હોય તે મને કહો. ત્યારે રાજકુમાર ચંદ્રસેને કહ્યું, મહારાજ, મેં એવો કયો દોષ કર્યો છે કે જેના કારણે તમે મારી હત્યાનો આદેશ આપ્યો છે? પછી તેમની વાત સાંભળીને રાજાએ કહ્યું કે તમે આ સ્ત્રીના ચોર છો. ત્યારે ચંદ્રસેને કહ્યું, ના મહારાજ, હું આ વિશ્વાસઘાતી સ્ત્રીનો પતિ છું જેણે કૂવામાં ધકેલીને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. રાજકુમારી ચંદ્રપ્રભા સમજી ગયા કે વાત વણસી રહી છે, એટલે રાજાને કહ્યું, મહારાજ, તે જૂઠું બોલે છે. આ કોણ છે મને ખબર પણ નથી, પરંતુ તે મારા ચોર છે. હું માત્ર આ જ જાણું છું. ત્યારે રાજકુમાર ચંદ્રસેને મહારાજને કહ્યું, ઠીક છે, જો આ મારી પત્ની નથી તો એને કહો કે જે મેં આપ્યું છે તે મને પરત કરવાનું વચન આપે. પછી ચંદ્રપ્રભાએ તેનો સ્વીકાર કર્યો. પછી ચંદ્રસેને પાણી લઈને તેમણે તેને જમીન પર છાંટીને કહ્યું, હવે કહો. ત્યારે રાણીએ કહ્યું, રસ્તામાં જે વસ્તુ મને આપવામાં આવી હતી હવે હું તેને પરત કરી રહી છું, જે તેણે મને રસ્તામાં આપી હતી. આ શબ્દો બોલતા જ રાણીનું મૃત્યુ થઈ ગયું. તેના લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા ચિંતિત થઈ ગયા અને ચંદ્રસેનને કહ્યું કે શું થયું, મને સાચું કહો. પછી ચંદ્રસેને પોતાની વાર્તા શરૂ કરી. પોતાના જીવનની તમામ ઘટનાઓને ખુલીને જણાવી. તેમની હકાલપટ્ટી પછીની બધી ઘટનાઓને વર્ણવી.
રાજાને બધું જ સાંભળ્યું અને પોતાની પુત્રીના લગ્ન ચંદ્રસેન સાથે કરાવ્યા અને પેલા ફકીરને પકડીને ફાંસી પર ચડાવી દીધો. પોપટે કહ્યું, હે પ્રભુ, મેં આ વાર્તા પરથી હું કહી શકું છું કે આ દુનિયામાં સ્ત્રીઓ પુરુષો કરતાં વધુ પાપી અને વિશ્વાસઘાતી છે. માતા પાર્વતીએ કહ્યું, ભગવાન, મને લાગે છે કે પોપટ સાચું કહી રહ્યો છે. સ્ત્રીમાં નૈતિક મૂલ્યો અને પ્રામાણિકતા ઓછી હોય છે, પરંતુ પુરુષોમાં પણ આવા કેટલાક છે જે પાપી અને દગો આપી શકે છે. પછી ભગવાન શિવે પૂછ્યું, ઠીક છે. પછી મેનાને કહ્યું કે તમે કેવી રીતે સાબિત કરશો? હું પણ એક વાત કહીશ જેનાથી સ્પષ્ટ થશે કે પુરુષો મહિલાઓ કરતાં વધુ પાપી અને વિશ્વાસઘાતી છે. હે પ્રભુ, એક શેઠ ખૂબ જ ધનવાન હતા અને તે શેઠનો દીકરો એટલો બધો જુગારી હતો કે શેઠને તેની ચિંતા થતી હતી. એક દિવસ તેનો છોકરો જુગાર રમી રહ્યો હતો ત્યારે તેના પિતાનું અવસાન થયું. છતાં તેણે જુગાર રમવાનું બંધ ન કર્યું, પરંતુ તેના પિતાના મૃત્યુ પછી તેણે રાત દિવસ જુગાર રમવાનું શરૂ કર્યું અને બધું હારી ગયો. પછી તે પોતાના ગામથી દૂર ગયો અને શેઠના ઘરે પહોંચ્યો અને શેઠને કહ્યું, મને ખૂબ તરસ લાગી છે, મને એક ગ્લાસ પાણી મળશે? પછી શેઠે યુવકને પૂછ્યું કે તું કોણ છે, તું શું કરે છે અને ક્યાંથી આવ્યો છે? તેના જવાબમાં યુવકે કહ્યું કે હું વેપારી છું અને અહીંથી જઈ રહ્યો હતો, ત્યારે વિચાર્યું કે હું પાણી પીને જતો રહું. પછી શેઠે પૂછ્યું કે તું ધંધો શેનો કરે છે? તો યુવકે કહ્યું કે ધંધો કરતી વખતે મારો માલ દરિયામાં પડી ગયો, એટલે તમે મને મદદ કરે તો સારું. પછી શેઠે કહ્યું અને છોકરાને સાંભળ્યું. પછી તે છોકરાની વાતની જાળમાં ફસાઈ ગયા અને કહેવા લાગ્યા, બેટા, તું સારો વ્યક્તિ છે અને કંઈક કમાય છે. શું તું મારી દીકરી સાથે લગ્ન કરીશ? આ સાંભળીને યુવક ખુશ થઈ જાય છે અને લગ્ન માટે હા પાડે છે, જે બાદ બંને લગ્ન કરી લે છે. હે ભગવાન, આ રીતે પોતાની દીકરીને પૈસા આપીને તે યુવક સાથે મોકલી દે છે. તો બીજી તરફ યુવકને માત્ર પૈસા માટે જ લગ્ન કર્યા હતા. મિત્રો, વિડીયો આગળ વધારતા પહેલાં જો તમને વિડીયોમાં કંઈ પણ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે લગ્ન પછી જ્યારે યુવક શેઠની છોકરીને પોતાની સાથે લઈ જઈ રહ્યો હતો ત્યારે એક જંગલમાં યુવાન છોકરાએ તેની પત્નીને કહ્યું, જુઓ, હવે આપણે જંગલમાં છીએ. ચોર અહીં તમારા દાગીના ચોરી શકે છે, તેથી તમે તમારા બધા દાગીના મને આપી દો, જેથી આપણે સુરક્ષિત રહી શકીએ. ત્યારે તેની પત્નીએ બધા દાગીના યુવકને આપી દીધા. આ દરમિયાન યુવકના મનમાં લોભ જાગી ગયો અને જે એક દાસી તેની પત્ની સાથે જઈ રહી હતી, જેને શેઠે તેની પુત્રી સાથે મોકલી હતી, તેણે યુવકે મારી નાખી. પછી તેણે તેની પત્નીને કૂવામાં નાખી દીધી અને મનમાં વિચાર્યું કે મેં તેની સાથે લગ્ન ફક્ત પૈસા માટે જ કર્યા હતા. તેણે વિચાર્યું કે તે પાણીમાં ડૂબીને મરી જશે. આવું વિચારીને તે યુવક ત્યાંથી જતો રહ્યો, પરંતુ તેની પત્નીનું મોત ન થયું અને તે કૂવામાંથી બહાર નીકળવા માટે બૂમો પાડતી રહી. એક પુરુષ કૂવા પાસેથી પસાર થઈ રહ્યો હતો અને જ્યારે તેણે આ મહિલાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે મહિલાને કૂવામાંથી બહાર કાઢી. પછી કૂવામાંથી બહાર આવ્યા પછી તેણે પોતાની બધી માહિતી તે વ્યક્તિને આપી અને તે વ્યક્તિ મહિલાને તેના પિતાના ઘરે લઈ ગયો. હવે જ્યારે મહિલા પિતાના ઘરે પહોંચી ત્યારે તેના પિતાએ કહ્યું, તમને શું થયું? મહિલાએ કહ્યું, પિતાજી, કેટલાક ચોરોએ જંગલમાં અમારા પર હુમલો કર્યો હતો અને નોકરાણીને મારી નાખી અને મને કૂવામાં ધકેલી દીધી અને પતિ વિશે કંઈ ખબર નહીં. પુત્રીની વાત સાંભળીને શેઠે કહ્યું,
કોઈ વાંધો નહીં, ભગવાન બરાબર કરશે. મેનાએ આગળ કહ્યું, હે પ્રભુ, આ સંસારમાં સ્ત્રી પુરુષ બંને બેવફા અને પાપી હોઈ શકે છે. હવે ન્યાય તમારા હાથમાં છે. મેં તમને એક વાત કહી છે અને પોપટે પણ તમને એક વાત કહી છે. હવે તમે ન્યાય કરો. હવે ભગવાન શિવે પોપટ અને મેનાની કથા સાંભળીને કહ્યું, ઠીક છે પોપટ અને મેના, મેં તમારી વાત ધ્યાનથી સાંભળી છે. હવે હું તમારો ન્યાય કરું છું. ખરેખર આ દુનિયામાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે વધુ વિશ્વાસઘાતી કોણ છે? ભગવાન શિવ જવાબ આપે છે કે નિશંકાપણે એ વાત સાચી છે કે માણસની વિચારસરણી આ સ્તરેથી નીચે જઈ શકે છે અને ત્યારે તે પાપી અને દગાબાજ બને છે. પછી એ સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ પ્રકારનું પાપ કરતાં પહેલાં વ્યક્તિએ વિચારવું જોઈએ કે તે સાચો છે કે નહીં. પાપી અને વિશ્વાસઘાતી કરનારી કોઈ જાતિ નથી. તે વ્યક્તિની વિચારસરણી અને કર્મોનું પરિણામ છે. પ્રેક્ષકો, ખરેખર વ્યક્તિની વિચારસરણી તેના સ્તરથી નીચે જઈ શકે છે અને તે તેને પાપકારક અને વિશ્વાસઘાતી બનાવે છે. માટે વ્યક્તિના નીચ વિચાર માણસને વિશ્વાસઘાતી બનાવે છે. એ પછી સ્ત્રી હોય કે પુરુષ પણ હોઈ શકે. મિત્રો, આ વિડીયો બોલતી વખતે જો કોઈ ભૂલ થઈ હોય તો માફી માંગુ છું. આશા રાખું છું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે. જો તમે શિવના સાચા ભક્ત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખજો.